દરેકના આશીર્વાદ. ખોડિયાલના ભગત હોય તો એના આશીર્વાદ, ચામુંડના ભગત હોય એના આશીર્વાદ, મેલડીના ચાહતા હોય ને એના આશીર્વાદ, મેલડીને માનતા હોય ને એના આશીર્વાદ, મેલડી પ્રત્યે 1000 ગણો શ્રદ્ધા અને વિશ્વાસ લઈને આવ્યા હોય ને અમૃતની મેલડીના એના આશીર્વાદ. તમે મારા, હું તમારી. સમય જતો રહે છે, વેળા જતી રહે છે, ચોઘડિયું જતી રહે છે. અમૃતની મેલડી ક્યાંય નથી જવાની. મુર્શિદ સપર નદીને ગંધરપિયા મેલડી છો આકડી યુગમાં. પણ શ્રદ્ધા જોઈએ, ભાવ જોઈએ, ભક્તિ જોઈએ, ભક્તિ જોઈએ, વિશ્વાસ જોઈએ. માની પાસે જઈએ છે, માને લાડ લડિયાઈએ છે, માને રાજી કરીએ છે, માને સુખડી શ્રીફળ કે ફૂલ અર્પણ કરીએ છે તો માં અમારી સામું જોશે. તો હું મારા ભક્તોને જોતી હોય, જોતી હોય, જોતી હોય, જોતી હોય, જોતી હોય ને જોતી હોય. ઓળખો તો જોડખાય. નવા વર્ષમાં નવા આશીર્વાદ, વિશેષ આશીર્વાદ, ખોબો ભરી ભરીના આશીર્વાદ. જૂના હોય એના આશીર્વાદ, નવા હોય એના આશીર્વાદ, બેઠ્યા હોય એના આશીર્વાદ, આવતા હોય એના આશીર્વાદ, આગળ બેઠ્યા એના આશીર્વાદ, પાછળ બેઠ્યા એના આશીર્વાદ, ઘરે બેન સાંભળે એના આશીર્વાદ, પરદેશમાં મન સાંભળે એના આશીર્વાદ. જે સાંભળે બધા જ મારા ન હું દરેકની છું, મેલડી છું. પણ નવા વર્ષમાં તમારી કુળદેવીને રાજી કરજો, એની કૃપા મેળવજો, આશીર્વાદ લેજો, માને રાજી કરજો, માની પાસે બેસજો, કાલાવાલા કરજો. હજારો લાખો ને કરોડો ગુના થયા, પણ હે ભગવતી, હે માં, તું રાજી થા. અમારા વડીલોએ ગુના કર્યા, અમારા પૂર્વજોએ તારું ખોટું કર્યું. માં અમને કશું ખબર નથી કે ક્યાં ભૂલા પડ્યા, તો અમારાથી કંઈક નાની મોટી તો ભૂલ થઈ હશે. તો હે ભગવતી, હે જગદંબા, માં તું રાજી થા અને ખોળે ખંચેરીને અમને તારા ખોળે રાખ. માં સુખ હોય કે દુઃખ હોય, અમે તને ભૂલવા નથી માગતા ને અમે તને ભૂલીશું નહીં. માં ભક્તિ માગીએ છે, માં સેવા માગીએ છે, ભક્તિ માગીએ છે, માં સેવા માગીએ છે, તે માં તું રાજી રહેજે. માએ આપણી પાસે કંઈક તો માગશે ને. માં શું માગશે આપણી પાસે? ભક્તિ માગ, ભજન માગ, શ્રીફળ માગ, ચુંદડી માગ, ચોખાનું નિવેદ્ય માગ. આપણે માની પાસે શું માગવું જોઈએ? માની પાસે એવું માગવું જોઈએ કે માં, કોઈ દિવસ મારાથી ખોટું બોલાય નહીં, ખોટું કરાય નહીં, અમે ભૂલા પડીએ નહીં, અમે કોઈને ભૂલા પાડીએ નહીં. માં તારા 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 ગુનેગાર બનીએ નહીં. માં સદાના માટે તારી ભક્તિ કરીએ અને તને રાજી રાખીએ. માં એવા આશીર્વાદ આલજે. માં કંઈક માગે તો આપણે કંઈક માગવાનું. અને માની પાસે શું માગો? તો માની પાસે એવું માગવું પડે કે માં, દુનિયા ગમે આમની આમ થાય ને પણ તારી ભક્તિ ઓછી ના થાય ને. માં એવા પ્રાણ પૂરજે, માં એવા આશીર્વાદ આલજે. માં કોઈક ભમરાઈ દે ને તો અમે ભમરી ના જઈએ ને. માં તું એવા આશીર્વાદ આલજે. માં કદાચ ભૂલા પડ્યા હોય ને ખોટું બોલ્યું હોય ને ખોટું કરતા હોય ને તો તું સતના માર્ગે લઈ જજે દેવી. માં, અમારા વડીલોએ જે ગુના કર્યા તું ક્ષમા કર અને અમને ખોળે ખંચેરીને રાખ દેવી. હે માં, અમે તારા ને તું અમારી છો. માને ક્યાંય ગોતશો નહીં, માને ક્યાંય ગોતશો નહીં. માં તમારા હૃદયમાં બેઠીશ. મંદિર, શ્રીફળ, દીવો, એ તો શ્રદ્ધા, આસ્થા આપણે માને એમાં જોઈએ છે, પણ માં તો આપણા હૃદયમાં જ. આપણા હૃદયમાં કોઈ દાડો જોતા નથી. આપણે હૃદયમાં કોઈ દાડો જોઈ આપણે નથી જોતા. માં હૃદયમાં બેઠી છે. માને બધું દેખાતું હોય, માને બધી ખબર હોય, તો એ લોકો દોડ 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 કરે.
પૂછાય કરસ. તો પૂછાવાથી સુખી થઈ જવાય, દુઃખ મટી જાય. જ્યાં સુધી તમારી કુળની માતા રાજી નહીં હોય, જ્યાં સુધી તમારો કુળનો દીવો રાજી નહીં હોય, જ્યાં સુધી તમારા વડીલોએ બેહાડેલી માતા રાજી નહીં હોય, ત્યાં સુધી તમે સુખી નહીં થાવ. અને સુખી થવું હોય તો એક જ માર્ગ છે, દુનિયાને બધાને ભૂલીને આપણી માને યાદ કરી લેવી. બધું છોડી દેવું, બધું મૂકી દેવું, બધું ત્યાગી દેવું અને માના શરણમાં ચરણમાં જતું રહેવું. કારણ કે કળિયુગ છે, જેમ સમય જશે એમ દુઃખ વધશે ને. દુઃખ વધવાના, સુખ ઘટવાના, સહન શક્તિ રહેશે નહીં. બધું જ જોઈએ, દરેક પ્રકારનું સુખ જોઈએ છે, પણ દુઃખ નથી જોઈતો. જેને જેને દુઃખ લીધવા, જેને જેને વેદના બેઠી, જેને પગમાં કાંટો વાગ્યો એના વેદનાની ખબર હોય ને. તમારી માને કઈ પેટમાં પડ્યું હશે, તમારી માને કઈ ખોટું લાગ્યું હશે, તમારી માનું મન દુભાયું હશે. આપણે માને મનાઈ ના શકીએ, રાજી ના કરીએ કે, પણ માને એટલું તો કહી શકીએ ને કે માં તું રાજી રહેજે. માને શું જોઈએ છે તો માં માગશે. સમય આવે તો માગ ને. સમય આવે માગ કે મારે સુખડી ખાવી, સમય આવે કે મારે શ્રીફળ લેવું, સમય આવે તો એને મનગમતી વસ્તુ માગશે. તમે માની પાસે બધું જ માગી લીધું, માતાએ તમને બધું જ આપી દીધું, પણ સંતોષ ના રહ્યો. સંતોષ ના થયો, સંતોષ રહ્યો નહીં, ધીરજ રહી નહીં, ભક્તિ કરી નહીં, ભક્તિ કરવા માગતા નથી. ફક્ત ને ફક્ત માગવું છે, ફક્ત ને ફક્ત સુખી થઈ જવું છે. તો એમણે સુખી થવાતું નથી. દેવ ક્યારે રાજી થાય? દેવ તમારા જે વર્તા પૂરા ક્યારે કરે કે તમે નાના બનો ત્યારે, તમારામાં ધીરજ હોય ત્યારે. માતાજી કહે કે મારી પાસે માંગ કરે છે, મારે 10 વર્ષે હાલવું છે તો 10 વર્ષે હાલશે, એની ઈચ્છાની વાત છે. એને લાગે 10 દાડામાં હાલવું છે તો 10 દાડામાં હાલી દે. આપણી ધીરજ, આપણામાં ધીરજ હોવી જોઈએ. માં તો બેઠી જ છે, માએ તો સુખી કર્યા જ છે, માં તો સુખી કરે જ છે. માં કોઈને દુઃખ નથી આલતી. આ તમે બહારથી બધા હોરી લાયા ને એ દુઃખી થાવશો. બધું ભેગું કર્યું, માતાજી લાય કર્યા, અત્યારે પૂજવાની આ કાઠી પડસ. અમે નહીં પૂજીએ તો કે માતાજી દુઃખ હાલશે. આ જ વેમમાં અને આ જ કાર્યમાં તમારા વડીલો ગતા રહ્યા, એટલે આ દુઃખી થયા. પણ નવા વર્ષમાં નવી શરૂઆત કંઈક કરો. માને રાજી કરવાનો પ્રયત્ન બતાવું છું કે માના ચરણમાં ને શરણમાં જાઓ. તમારા ઘરે કદાચ 2 દીકરા હોય તો બે દીકરાને તમારી સાથે રાખો ને 2 ના આવે ને તો એકને તો જોડે રાખો. તમારા દીકરાને બતાવો કે બેટા દીવાબત્તી આવી રીતે થાય, માતાજીને આવી રીતે નિવેદ ધરાય, માતાજીને યાદ આવી રીતે કરાય, ખોટા માર્ગે જવાય નહીં, ખોટું બોલાય નહીં. અને આપણા પૂર્વજોને વડીલોની આ માતાશાની સેવા કરવી પડે અને યાદ રાખવી પડે. દુનિયામાં 7 દરિયા પાર જાઓ ને તો બેટા હું હોય કે ના હોય તમારી માને તમારા હૃદયમાં લઈને જજો. આવું શીખવાડવું પડે. પણ દીકરા સાથે રહેતા નથી. માન બાપ લાગ્યા દીવાબત્તી કરવામાં, જોવડાવ, પેલાના ઘરે જાય ને એમના ઘરે કોકને લાવ. પણ શરૂઆતથી તમારા બાળકોને એવો તમે એકડો ઘૂંટાડો કે એને 100 સુધી જતા એને તકલીફનો વાર ના લાગે. હું મેળડીશું. બધું જ આલજો, પૈસા આપજો, ગાડી આલજો, મોટું ઘર આલજો, સુખ સંપત્તિ બધી આલજો, મિલકત આલજો ને બધું જ આલજો. પણ સાથે સાથે તમારી કુળદેવીને દીવો એને બતાવજો. 2 દીકરા હોય અને 1 દીકરો કદાચ તમારા કહેવા પર ઉભો રહે અને દીવાબત્તી ચાલુ કરે તો એને કરવા દેજો, એને ભક્તિના માર્ગે જવા દેજો. એ ભક્તિના માર્ગે ગયેલો છે તો એને જોઈને એનો ભય હશે ને એ વળી જશે કે ના મારો ભય કરે છે તો મારે કરવું જોઈએ. અને જેમ જેમ સમય જાય એમ કળિયુગ વધવાનો, દુઃખ વધવાના, સહન શક્તિ રહેશે નહીં. એટલે તમારામાં ધીરજ હોવી જોઈએ, તમારામાં નાનાપણું હોવું જોઈએ. તમે એવું નક્કી કરો કે અમારે ભક્તિ કરવી છે, ખોટું બોલવું નથી, ખોટું કરવું નથી ને ભક્તિ કરવી છે. અમારી માં બેઠી છે, સુખી ને દુઃખી તો એ કરશે. આ કળિયુગમાં માણસ શું દુઃખ હાલતો હતો? અને જેને માનો પાલો પકડી લીધો ને માના ખોળામાં બેસી ગયા ને એના કળિયુગમાં દુઃખનો છાંયડો આવ્યો જ નથી. એવું મેળડીશું. પણ સવાર 24 કલાક દીવા કરે ને ખોટું બોલે ને કોકનું પડાઈને લઈને આવે તો માતા શું કરશે? માતા કઈ કરશે? આજે તમે આયા 4 વાતો સાંભળી લીધી, ઘરે જઈને ખોટું કર્યું, કોકના અહત કર્યું, કોકનું મન દુભાયું,
તો તમારી બાન તો ખબર પડી ને કે આને આવું કાર્ય કર્યું, આવું ખોટું બોલ્યો, 25 રૂપિયા લઈ લીધા. માં રાજી થાય ના થાય? પહેલા તો ધીરજ જોઈએ. ધીરજ છે તમારામાં? મને મળવા આવો કે ના આવો એનું કશું જ નથી. મારે જે બતાવવાનું છે એને બતાવીશ, જેને કહેવાનું છે એને કહીશ. ધીરજ ના હોય, સહન શક્તિ ના હોય, મારી 4 વાતો ના સંભળાતી હોય તો ઘરે બેઠા ભક્તિ કરજો. મને પૂછવાની કઈ જરૂર નથી. અને મારા ભાવિકો એને પૂછી અને બતાવ્યા વગર હું માતા મોકલતી નથી. ઓળખો તો જ ઓળખાય. પણ સમય, પહેલા તો કઈ સમય નથી. તમે તમારા જ માટે આયા છો, મારા માટે નથી આયા. તમારી પાસે સમય હશે તો મેલડી સમય કાઢશે. તમે 4 કલાક કાઢ્યા હશે મારા માટે તો 4 મિનિટ હું મેલડી કાઢીશ. તમે 4 કલાક મારા માટે આયા છો તો 4 મિનિટ હું મેલડી કાઢીશ તમારા માટે. અમૃતની મેલડી છો. અને જેને ઓળખાણ હોય, જે ઓળખતું હોય, જે ભક્તિ કરવા આયા હોય, જે સાચું જ્ઞાન મેળવવા આયા હોય, એ મન આગું પાછું કરતા નહીં. ચોક્કસથી કદાચ સામ ઉભો રાખીને તો નહીં. એવો સમય કદાચ ના આવે તો સપનામાં કહેવા ચોક્કસથી આવીશ હું અમૃતની મેલડી છું. પણ ધીરજ જોઈએ, ધીરજ જોઈએ, ધીરજ જોઈએ. પ્રતીક્ષા હું તો જોઈશ ને. મારા ભક્ત બની ગયા, મારી સેવા કરતા થઈ ગયા, મને મા કરતા થઈ ગયા. પણ મારા કીધે કેટલે ચાલસ? મને ભૂલી તો નથી જતા ને? મને મૂકી તો દેતા નથી ને? મેં કોઈને નથી કીધું કે દીવા કરજો. મેં કોઈને કીધું મારા દીવા કરજો? મેં કોઈને કીધું નથી કે મારા દીવા કરજો, મારી આરતી કરજો, આરાધ કરજો, ઉપવાસ કરજો. મેં તો એવું કીધું કે તમારી ખોડિયાલ તમારી, તમે એના છો મૂર્ખાઓ. મેં તો એવું કીધું છે કે પેલી ચોટીલાની ચાવણ માતા તમારી કુળદેવી તમારી ના, દુનિયા તમારી નથી. એ જ તમારી છે, એ જ તમારી થશે. શું ભેગું કર્યું આ જીવનમાં? શું ભેગું કર્યું તમે? આ બધા શું ભેગું કર્યું? કશું ભેગું નથી કર્યું. અને કશું લઈ નથી જવાના. મૂકીને જાઓ, ભક્તિ મૂકીને જાઓ, માં મૂકીને જાઓ. મારા જેવી અમૃતની મેલડી જેવી. સિંધવન છપરા નદીના કંદરપિયા મેલડી છો. આ કળિયુગમાં એવો કિરદાર નહીં ભાવ, એવો કિરદાર નહીં ભાવ, એવું કિરદાર ને ભાવ ને કે હજારો લાખો ને કરોડ સો જાય ને તો મારા જેવો કિરદાર ની ભાવ કોઈ આવે ને હું મેળડી છું. સિંધવન છપરા નદીના કંદરપિયા મેળડી છું. જેને કહેવાનું છે એને તો કહું છું જ. જતો રહેતો હોય તો પાછો બોલાઈને કહું છું. મન જોઉં છું, ભાવ જોઉં છું, ભક્તિ જોઉં છું. ખાલી પૂછવા આવ્યા છો તે ભક્તિ ના કહેવાય, સ્વાર્થ કહેવાય. શું કહેવાય? સ્વાર્થ. ઘરેથી આયા છીએ માતાજી 500 કિલોમીટર દૂરથી. માતાજી બતાવો ને, બસ એટલી જ મને ઓળખી ને, દુનિયામાં એટલી જ ઓળખાણ રાખી ને. પણ ના, માતાજી અમે આવીએ જ છે, બેસીએ જ છે, જ્યારે સમય મળે ત્યારે દર્શન કરીએ જ છે. તે અમને માતાજી ઉપર, પૂરો અમૃતની મેલડી ઉપર 1000 અને કરોડો લાખો ટકા વિશ્વાસ છે કે આજ ને તો કાલ અમૃતની મેલડી અમને કંઈક કહેશે ને કહેશે. તો હું મારા ભક્તને નિરાશ નથી કરતી, હું તો બતાવું છું. પણ જાણ્યા પછી શું થાય? ભૂલી જાય, માતાજીને ભૂલી જાય. મેં દીવો બતાવી દીધો, મેં નિવેદ બતાવી દીધા, મેં મઠ મંદિર તમને ગોતી આલ્યા, તમે માતાજીના શરણમાં ગતાર્યા. પણ તમે વિચાર કરો, તમારું સારું કરવાનું હતું ને તારા અમૃતની મેલડીની જરૂર પડી હતી ને. દુનિયામાં લોકો કહે છે કે અમે 500 ભૂવા કર્યા ને 1000 જગ્યા જઈને આવ્યા છીએ. પણ માતાજી તમારે જેવું કોઈ બતાવ્યું નથી ને. હું તો એ જ કહું છું કે મારા જેવું કોઈ બતાવે નહીં. એક હું મેલડી છું. તમારામાં ધીરજ હોવી જોઈએ. આ 500 જગ્યાએ ગયા, જોવડાયું, બાધન મૂળાન માનતા લીધી. કોઈ કે 2 મહિનાની મુદત લો. 2 મહિના પછી આપણે 3 મહિના પછી 4 મહિના કે 6 મહિના પછી આપણા વાત આપણે ઉકેલું છો. એટલે 6 મહિના તો ત્યાં ધક્કા ખાતો જ હોય માણસ. 6 મહિના તો દોડ કરતો જ હોય. પેલો મુદત ઉપર મુદત, કશું મેળ પડે નહીં. પછી 2 વર્ષ થાય એટલે ભટકેલો રખડેલો માણસ મારી પાસે આવે અને કે માતાજી હું તો બધે ફરીને આવ્યો. હારા તે મને ઓળખી જ નથી એટલે કહું છું ઓળખો ને તો ઓળખાય. આ કળિયુગમાં અમૃતની મેલડીની ઓળખાણ બધી અલગ છે. હું અજાબી જાદુગર મેલડી છું. બનાવવાનું મારું કામ, હું બનાવી નાખું. મેલડી છું આ કળિયુગમાં. મારા ભક્તોને આલવું છે ને સુખી કરવો છે તો દુનિયામાંથી લઈને મારા ભક્તને આપી દો. મારો ભક્ત મને નથી ઓળખી શકતો, એના મેલડીની સાચી મેલડીની ઓળખાણ નથી, સાચી માતાની ઓળખાણ નથી, એટલે દુઃખી થાય.
ફરફર કર. અમે તો મેરડી માના ઉપવાસ કરીએ છીએ ને મેરડી માના બહુ માનીએ છીએ, પણ મેરડી કોણ છે એ તો પેલા સમજો. હું અમૃતની મેલડી છું, એને મને યાદ કરીને હું ભગવાનના ઘેરથી આવી છું ને રચના રચ્યા વગર જતી રહું ભગવાનના ઘેર, તો મારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. હું મેલડી છું, ઓળખો. હજુ માણસ ઓળખશે નહીં તો દુઃખી થશે. શું થશે? માણસ હજુ સમજશે નહીં તો દુઃખી થશે. પેલા તો ધીરજ જોઈએ. હું તો ધીરજ, જેની પાસે ધીરજ હોય ને એની પાસે અમૃતની મેલડી હોય. મારે બતાવું છે તો હું ખોડિયાના રૂપમાં આવું, મારે બતાવું છે તો મોમાઈના રૂપમાં આવો, મારે બતાવું છે ચાઉંડ માતાના રૂપમાં આવો, મારે બતાવું છે તો હું જોગણીના રૂપમાં આવો, મારે બતાવું છે તો હું મેલડીના રૂપમાં આવું. હું ઈચ્છાની રાજા છું. મારી ઈચ્છા થાય તો વાત કરું, મારી ઈચ્છા થાય તો બતાવું છું. હું ઈચ્છાવાળી મેલડી છું. મારી ઈચ્છા થાય કે એને કરોડપતિ બનાવો છે, રોડપતિ છે, તો એને ખરોપતિ બનાવવાનું મન લાગે કે ઓલો તાજમહેલ છે અને 3 વર્ષમાં પાડ દેવો છે, 3 મહિનામાં પાડ દઉં, એ મેલડી છું. હું સિંધવન છપરા નદીના ગંધર્પિયા મેલડી છો. એટલે જ્યાં જતા હોય જે કરતા હોય કરો, કરો 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 કરો, લોકોનું સાંભળો ને દોડો અને કરો, કરતા જ રહો. પછી છેલ્લે હું યાદ આવીશ, મારી યાદ આવશે. જ્યારે સૂતા હશો ને ત્યારે તમારે મને સાંભળવી પડશે. જ્યારે ખૂણામાં પડ્યા હશો ને ત્યારે ખાટલામાં રહીને મને સાંભળતા હોય. ઘણા માણસ મને સાંભળતા હોય, પછી નક્કી કરે કે આ વખતે તો આ જગ્યા ઉપર જાઉં, પણ મારી ઈચ્છા નથી તને નહીં લઈ આવું, તને બીજે જ મોકલો. કારણ થોડું ફરો, ચરો, બહારનો અનુભવ લો. બહાર શું ચાલે છે, શું બતાવે છે ને શું કરાવે છે, એ બધા નવરા થઈ જાવ ને, હાવ ભિખારી થઈ જાવ ને, હાવ માગતા થઈ જાવ ને, પછી મારા ચરણ ને મારા શરણમાં આવજો. અને પાછા જો રાજા ના બનાવું તો મારું નામ મેળવી. વાતો તો બધાએ કરી ને, બધાએ વાતો કરી. વાતો કરવામાં કશું નથી, બનાવો ને એનું નામ મેલડી. અને આ કળિયુગ બનાવીને આપતી હોય અને સત્યના માર્ગે લઈ જતી હોય, ભગવાન બતાડતી હોય, ન્યાય કરાવતી હોય. ધર્મરાજાના પાઠો પર તો દુનિયાએ ન્યાય કર્યો, પણ હું શંકર ભગવાનના પાઠો પર ન્યાય કરું છું. મેલડી છું, પ્રથમ મેલડી છું. આ કળિયુગની જાદુગર મેલડી છું. હું સિંધવન છપરા નદીને ગંધર્પિયા મેલડી, પેલી પાવાગઢમાં આરતી ચાલુ થઈને એની કાળકા બોલું છું. હું સિંધવન છપરા નદીને ગંધર્પિયા મેલડી છું. ઓળખો. ક્યાં જોઈ, કોને જોઈ, ક્યાં છે? કોઈ જોઈ નહીં. બસ માતાજીની દીવા કર કર કર્યા, આંખો બંધ કરીને આંધળા થઈને દીવા કર કર કર્યા, પણ માએ જવાબ ના આપ્યો. કેમ ના આપ્યો? કારણ કે ઓળખો. આપણે માને ઓળખી શકતા? આપણે તો માંગ કરીએ છીએ. માતાજીને કોઈ દાડો પૂછ્યું નહીં કે માં તારા સારું છે ને, માં તાર કોઈ દુઃખ નથી ને, તું રાજી છો ને, માં ભૂલા તો નથી પડ્યા ને અમે. અને માં અમે ભૂલા પડીએ ને તો તરત તું સતનો માર્ગ અમને બતાવવા આવજે. તો પાછી પેલી ખોડિયાલ મેરડી કાળકા કે સધી કે ઝોપડી હોય ને બતાવવા આવે કે નહીં? આવો 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 આવો. એટલે નવા વર્ષે માતાજીની પાસે આટલું માગજો કે માં સતના માર્ગે લઈ જજે, માં ગુનો ભૂલ ના થાય એવા આશીર્વાદ આલજે. માં અમે તો તને શું આલવાના, પણ માં માગીએ છીએ તો તારા આશીર્વાદ માગીએ છીએ. કારણ કે માં તો અમારી અમે તારા છીએ. તમારા ઘરે તમારી કુળદેવીને જમાડતી વખતે અમૃતની મેલડીને એક વખત તમારા પરિવારે યાદ કરી, તોય તમારી ખોડિયાલ કાળકા કે મેલડીના દીવામાં આ રૂપે દર્શન ના આલું તો મારા અવતારમાં પછી ખોટ પડ્યો કહેવાય. હું મેલડી છું. એટલે દરેકના આશીર્વાદ, જેને જે જ્ઞાન જોઈતું એ બધું જ આલીશ, અને સતનું જ્ઞાન આલીશ, સાચું જ્ઞાન આલીશ, ભટકાઈશ નહીં. અંતે મોકલીશ તો તમારી માના ચરણ અને શરણમાં મોકલીશ. તમે દરેક મારા છો અને હું દરેકની જનેતા બોલું છું. દરેકને મારા બહાર સેવા કરતા હોય એના આશીર્વાદ, અંદર સેવા કરતા હોય એના આશીર્વાદ, થોડી થોડી ઊંઘ આવી હોય ને ઊંઘતા હોય એના આશીર્વાદ. ઓળખો. અમૃતની મેરડી અલગ છું. એટલે આનંદ કરજો, બહુ ચિંતા કરશો નહીં. હું બેઠી છું,
મેં શું કીધું હું બેઠી છું, હું શું તો મને છપરા નથી ગંધરપિયા મેળી બેઠી છો. બહુ દુઃખ આવે ને તો મને યાદ કરજો, મારું બ્રહ્મરસ્ત્ર લગાવી ના મારું ને તો મારું નામ મેળડી નહીં. એટલે દરેક ને મારા આશીર્વાદ.